હવે વડોદરા માટે આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે। વધુ વરસાદ થાય એટલે પૂરના પાણી વડોદરા શહેરમાં તારાજી લાવે છે। વડોદરામાં પૂરની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે। પૂર આવ્યા પછી પાલિકા પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની મદદ નહીં કરી શક્યા હોય ત્યારે દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હવે આગામી સમયમાં ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। પણ વડોદરા શહેરને માટે કંટૂર મેપ જે હોવો જોઈએ કે દરેક વડોદરા શહેરનો વિસ્તાર મીન સી લેવલથી કેટલો ઊંચો છે ને કેટલો નીચાણવાળો છે તે તમે નક્કી કરી શકતા। કંટૂર મેપ જૂનો હતો એ બી ફાડીને ફેંકી દીધો, કેમ કે તમને બાંધકામ પરવાનગી આપવામાં કેટલા માલ મળે છે, કેટલા રૂપિયા મળે છે, એમાં જ રસ છે। વડોદરામાં અમુક એરિયા એવા છે કે દર વર્ષે પૂર આવે કે ના આવે, વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવે એટલે એ ડૂબેલા જ હોય છે। પરંતુ એનું જો આયોજન કરવાનું હોત તો આ પૂરમાં બી એ વિસ્તારો ડૂબ્યા ના હોત। તો જે રીતે તાજેતરના પૂરે વડોદરામાં તારાજી સર્જી છે તેનાથી વડોદરાવાસીઓને અપાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। પૂરમાં ડૂબેલા વડોદરાના દ્રશ્યો હજુ બધાની આંખ સામે જ છે અને તરવરે છે। ત્યારે વડોદરા મનપાના વિપક્ષે સરકાર અને મનપાના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। વડોદરા મનપાના પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતે દાવો કર્યો છે કે વડોદરામાં પૂરની સમસ્યાના સમાધાન માટે કોઈ નક્કર પ્લાન તૈયાર કરાયો નથી। પૂર આવ્યું એટલા માટે સરકાર ફંડની જાહેરાત કરી દીધી, પરંતુ કંઈ આયોજન કરાયું નથી। ઓન રેકોર્ડ વિશ્વામિત્રીનું એક બી પ્રપોઝલ વડોદરા શહેરની બહાર સ્ટેટમાં ફોરવર્ડ જ નથી થયું। એ પછી ગોલ્ડન ગોલ્સ વખતે 2009ના વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વાત કરીએ કે સ્માર્ટ સિટીમાં રિવર રિજુવિનેશન પ્રોજેક્ટની વાત કરીએ કે એનઆરસીપી માટે પ્રોજેક્ટની વાત કરીએ, હજી સુધી વડોદરા શહેરમાંથી એક બી ઓફિશિયલી પ્રપોઝલ વડોદરા શહેરની બહાર ગઈ જ નથી। તો એ ફંડ્સ કઈ રીતના આવે? અને આ ફંડિંગ જો કોઈ પ્રપોઝલ ના હોય ને એડહોક જસ્ટ બીકોઝ પૂર આવ્યું ને ફંડિંગ એનાઉન્સ થયું તો એનાઉન્સ કર્યું હોત તો ચૂંટણી પહેલાં કર્યું હોત। તો વડોદરામાં પૂરની સમસ્યા ટાળવા માટે મનપા લાંબા ગાળાનું આયોજન કરી રહી છે। સૌપ્રથમ તો વિશ્વામિત્રી નદીના વહેણ અટકાવતા દબાણો દૂર કરવા અને કાંસની સફાઈ કરવી, કાંસની પહોળાઈ વધારવી। આ ઉપરાંત વિશ્વામિત્રીનું પાણી ડાયવર્ઝન કરી ખાસ કરીને 3 હરિપુરા અને ધાનોરપુર તળાવમાં પણ નાખવામાં આવે તો પૂર પર નિયંત્રણ મેળવી શકાય તે પ્રકારના આયોજન થઈ રહ્યા છે। રૂપારેલ કાંસ છે કે જે જાંબુઆ નદીમાં ખુલે છે એને પણ હાઈવેને સમાંતર ડ્રેજિંગ અને રિસેક્શનિંગ કરી નવી ચેનલ બનાવી, જેથી કરીને જે કનેક્ટિવિટી છે જાંબુઆ નદી સાથે એમાં જે પાણી ડ્રેન થવું જોઈએ એ થોડું ધીમું થાય છે, તો એને બીજી ઓલ્ટરનેટ ચેનલ પણ હાઈવેને સમાંતર બનાવી અને જાંબુઆ નદી સુધી જોઈન કરવાના પ્લાનિંગ કરવામાં આવનાર છે। જે રીતે ચર્ચાઓ કરવામાં આવી રહી છે, રાજકીય આગેવાનોની જે સહમતિ છે તે લેવામાં આવી રહી છે, પરંતુ ટેકનિકલ બાબતોને જો ધ્યાનમાં રાખી આ સમગ્ર બાબતને લઈને નિર્ણય લેવામાં આવશે તો કદાચ વડોદરા શહેર આવનારા સમયમાં આવનારા ચોમાસામાં વરસાદી પૂરથી અટકાવી શકાશે, વડોદરા શહેરને બચાવી શકાશે। પરંતુ આ કામગીરી તેટલી જ વહેલી કરવી જરૂરી છે જેટલું વહેલું ચોમાસું આવતું હોય। મહત્વની વાત છે કે હજુ 1 વર્ષ જેટલો સમય હજુ પણ મળશે, પરંતુ આયોજનો, ચર્ચાઓ, મીટિંગો આ તમામની વચ્ચે જો કામગીરી માટે ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત થાય તો કદાચ વડોદરા શહેરને આવનારા સમયમાં આવનારા પૂરથી સંભવિત જે પૂરનો ભય દર વર્ષે વડોદરા શહેર માટે રહેતો હોય છે તેમાંથી છુટકારો મળી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।